8th મોદીની મમ્મી જે 7th ઇંગ્લિશ મીડિયમમાં છે, સંગીતા હાર્દિક મોદી. અમે 2018માં રત્નાશ્રમની વિઝિટ કરી કે જ્યારે એ 3rd હતો, અને ત્યારથી એનું વિઝન એક અલગ થઈ ગયું. રત્નાશ્રમને જોયા પછી બીજી સ્કૂલો છે એમાં જે ટીચિંગ મળે છે યા તો એન્વાયરમેન્ટ મળે છે, રત્નાશ્રમ જેવું નથી. તો કંઈક ખૂટતું એને લાગતું હતું, અને ઇવન 3rd સ્ટાન્ડર્ડથી એણે કમ્પેરિઝન સ્ટાર્ટ કરી કે મમ્મી મને જે જોઈએ છે એ અહીંયા નથી. અને માઇન્ડમાં જ્યારે 2018માં અમે અહીંયા વિઝિટ કરેલી ત્યારે પ્રીતે 5:30થી સવારનું જે રૂટીન છે સાંજ સુધીનું જોયું, અને કમ્પેરિઝનનું રિઝલ્ટ એ હતું કે 2022માં એણે 6thમાં અહીંયા જોઈન કર્યું. અત્યારે 2024 છે અને 7thમાં હું એને તેડવા આવી છું. તો એક અલગ આનંદ છે કે એનો હસતો ચહેરો હોય છે. ઓવરઓલ ડેવલપમેન્ટ ખૂબ સરસ છે, અને 2 વર્ષની અચીવમેન્ટ એવી છે કે એણે સંગીતમાં બી ખૂબ આગળ વધ્યો છે, હાર્મોનિયમમાં સર્ટિફિકેટ લાવ્યો છે, રિઝલ્ટમાં બી ટોપ કરે છે, ક્લાસમાં બી. અને અહીંયાનું જે આ વાતાવરણ કહું તો ખૂબ જ સરસ છે. આ નેચરલ જે કુદરતી વાતાવરણની વચ્ચે બાળકોનો ઉછેર થાય છે, અને સંસ્કારોનું ઘડતર, જે હું મારી પોતાની લાગણી કહું ને તો એ સંસ્કારોનું ઘડતર અહીંયા ખૂબ જ ઉચ્ચ મૂલ્યો સાથેનું કરવામાં આવે છે. અને એક બીજું એવું છે કે ઇન્ફોર્મેશન અને નોલેજ વચ્ચે જે ડિફરન્સ છે ને એ જ આ શૈક્ષણિક સંસ્થાઓ અને રત્નાશ્રમ વચ્ચે છે. તો બાળકને પોતાના એના ચારિત્રો સાથે જે આપણે બીજી સ્કૂલોમાં કદાચ ઘણું મોટું પેમેન્ટ કરીએ ને તો પણ એ સાથે સંસ્કાર સાથે ઘડતર નથી થઈ શકતું, જેનું રત્નાશ્રમ ઘડતર કરે છે. અને સમુદ્ર મંથનમાંથી જે રત્નો જેમ મળે છે એમ અહીંયા રત્નો બનાવવામાં આવે છે. મારું નામ પ્રીત મોદી છે. હું 7th ઇંગ્લિશમાં અભ્યાસ કરું છું, અને હું આ સંસ્થાનમાં 2022ના જોઈન થયો હતો. મારો એક્સપિરિયન્સ અહીંયા સંસ્થાનું ખૂબ જ સરસ છે. મને એને સૌથી વધારે ગમતું હોય તો ત્યાં અહીંયાની સ્ટડીઝ મને એટલી ગમી કે મારી જે જૂની સ્કૂલ હતી તેમાં એટલું બર્ડન આપતું, પણ અહીંયા એકદમ હળવાશથી, અને અહીંયા આટલા બધા લેબ્સ છે, એટલી બધી એક્ટિવિટીઝ કરાવે, અને આપણું મન જ હળવું થઈ જાય. આપણને કોઈ પણ પ્રકારનો ડર જ ના રહે, એવી રીતના આપણે બધો વર્ક કરીએ છીએ. મને અહીંયાની બધી જ એક્ટિવિટીઝ ગમે છે. સ્પોર્ટ્સ, મ્યુઝિકમાં, પછી અહીંયાનું જમવાનું મને એકદમ ભાવે છે, પછી અહીંયા રહેવા કરવાનું બધું ઓકે મને લાગે. હું મ્યુઝિકમાં હાર્મોનિયમમાં છું, અને ડિસ્ટ્રિક્ટ લેવલ સુધી હું ગ્રુપ સોંગમાં ફર્સ્ટ આવ્યો હતો. અહીંયાનું આમ ટીમ વર્ક ખૂબ જ ગમ્યું કે અહીંયા બધા સાથે એક ગ્રુપ બનાવી લે, કે એક જ કામને એકસાથે ઘણા બધા કરે તો તે કેટલું પરફેક્શન સાથે થાય છે. મને એનું ટીચિંગમાં એટલે ગમે છે કે આપણે કોઈ પણ પ્રોબ્લેમ છે, આપણે કોઈ પણ જ્યારે કોઈ પણ ટાઈમમાં આપણે સરને પૂછીએ ને તેનો જવાબ એ આપે છે. આપણે 2-3 વખત પૂછીએ ને તો પણ તે જવાબ આપે છે. અને અહીંયાના રેક્ટર ખાસ કરીને ખૂબ જ સારી રીતે સંભાળે છે. અને આપણને એક્ઝામમાં પણ કોઈ પણ આપણને બર્ડન લાગતું હોય કે આ જરાય પણ આમ થોડુંક માટે પણ નથી સમજાતું, તો એમાં પણ હેલ્પ કરે છે સર્સ. અને તે એકદમ ફ્રેન્કલી રહે છે બધા સાથે, કે આપણને એમ જ લાગે કે આપણે અહીંયા ઘરમાં જ છે અને આપણું જ ઘર છે. ધાર્મિકમાં હું સવારના 5 વાગે ઉઠું ત્યારે અમને અહીંયા દર્શન કરવા જઈએ અમે. પછી ત્યારબાદ અમે સ્નાન કરીને પ્રભુ પૂજા કરીએ. તેમાં અમુક આંગી, પુષ્પ પૂજા જેવી ઘણી બધી વસ્તુ કરીએ. પછી સ્કૂલના ટાઈમે પણ એક ધાર્મિક લેક્ચર આવે, જેમાં તમે જેટલું પણ સ્વાધ્યાય ને જેટલું પણ ગાથા કરી હોય તેનું સ્વાધ્યાય સરને બોલવાનું કે ક્યાં સુધી થયું છે, તેનું આખું જેટલું પણ ગાથા છે એ બોલવાની, અને સાથે સાથે સ્વાધ્યાય પણ ચાલુ જ રાખે.